આજે સ્વાભાવિક છે કે સેન્સેક્સની એક્સપાયરી બી છે, તો આજની ખાસ સ્ટ્રેટેજી આપણા તરફથી શું લઈને આવે છે સર? તો સૌથી પહેલા તો હું સેન્સેક્સની એક્સપાયરી વિશે કહીશ કે આપણે જાણીએ છીએ એમ કે સેન્સેક્સમાં કમ્પેરેટિવલી નિફ્ટી કરતાં સારી મુવમેન્ટ રહેતી હોય છે. સો એક્સપાયરીના દિવસે થોડી વાઇલ્ડ મુવમેન્ટની અપેક્ષા રાખું છું, બિકોઝ માર્કેટ એના સપોર્ટ ઝોનની નજીક છે. જો તૂટશે તો માર્કેટ ઓર વીક થઈ જશે, અને જો એકવાર ઉપર જવાનું સ્ટાર્ટ કરશે તો ખૂબ જ સારી રિકવરી આવશે. એઝ ઓફ નાવ જો તમે જુઓ તો 73,500ના પુટમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે, અને સામે 74,000ના કોલમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ છે. તો આ એક વિધિન રેન્જ આપણને જોવા મળી રહી છે. પ્રોબેબલી ચાન્સીસ આર ગુડ કે માર્કેટ એકવાર માટે અહીંયાથી રિકવર થાય, બિકોઝ જો હું ગિફ્ટ નિફ્ટીના ચાર્ટ જોઈ રહ્યો છું તો એમાં બીકોઝ ગિફ્ટ નિફ્ટી એક લાંબા સમય સુધી ટ્રેડ થતું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે એના ઉપર આપણને પહેલા પ્રિડિક્શન મળી જાય છે. તો ત્યાં આગળ મને એવું દેખાઈ રહ્યું છે કે એમએસીડીનું પોઝિટિવ ડાયવર્જન્સ છે, તો ચાન્સીસ આર વેરી ગુડ કે માર્કેટ અહીંયાથી ઉપરની તરફ જાય. પણ એઝ ઓફ નાવ વ્યુઅર્સને રિક્વેસ્ટ છે કોઈ પોઝિશન ના લેશો. 74,000 સેન્સેક્સ ક્રોસ કરે અને 5 મિનિટ કરતાં વધારે સસ્ટેન થાય તો ડેફિનેટલી તમે કોલ લઈ શકો છો. કોલમાં તમને સારું રિટર્ન મળવાના ચાન્સીસ છે. ઓકે, તો જેમ સરે કીધું એ પ્રમાણે લેવલ સ્પેસિફિક ધ્યાન પર રાખીશું. અગર જો લેવલ અહીંયાથી ખાસ કરીને ક્રોસઓવર જોવા મળે છે આપણને 74,000નું, તો આપણને એક મોમેન્ટમ સરસ પોઝિટિવ સાઇડ જોવા મળે છે, એટલે કે આપણે કોલ ખરીદવાની સલાહ બની રહી છે સેન્સેક્સમાં લેવલ ક્રોસ થાય એટલે.